મિતિ મુકામે તમારા રઢાણ ખલક આખામાં માં ખોળ્યું. આ ભગવતી ખોડલાય આજે જન્મ જયંતિ માની જ્યાં જ્યાં માના ધામ છે ત્યાં ધામધૂમથી ઉજવાય છે જન્મ જયંતિ. આજે મિતિ ગામના આંગણે પણ માનો મહિમા ઉજવાય છે. આને સનાતન કીધો છે. આપણા બધા દેવી દેવતાની આપણે તિથિઓ ઉજવીએ છીએ, એનો પાટોત્સવ ઉજવીએ છીએ, એ સનાતન. માં ભગવતીને યાદ કરવા છે. પરમ તત્વ પરા તત્વ જે કહેવાય છે માં સેવા. સહિત સંતોને ભક્તોને કવિઓને લખવું પડે કે માથી કોઈ મોટું જ નહીં, કોઈ છે જ નહીં મોટું. આ જે કઈ દેખાય, જે કઈ સૃષ્ટિ છે, આ 21 બ્રહ્માંડમાં તમે જ્યાં આવેલા જાઓ ત્યાં લીલા માની જ માયા. પરમ તત્વ છે પણ દેવ છે, અણઘડ દેવ છે. એને હાથ નથી, એને પગ નથી, એને કાંઈ નથી, પણ બધું કામ માને હોપેલું છે કે તમે જગતને આનંદ કરાવો, તમારા છોકરાઓને, તમારા બાલુડાઓને ખૂબ રાજી રાખો. તમારી ભક્તિ કરશે તો મારી લગી પહોંચી જાય. એટલે સકા લીલા માની જે કઈ પ્રકૃતિ, જે કઈ દેખાય છે બધી માં તત્વો છે વાળા. એવા આજના મંચમાંથી અહીંયા માના ખોળે, માના ચરણમાં, મિતિ ગામને આંગણે આમાં ભગવતી સરસ્વતી માનો અમારો કલાના ઉપાસકો, આરાધકો, કલાના વાહકો, લખવાડા, એ બધાય કરતા તમે મોટા સાંભળવાળા મોટા બધાય કરતા. કેમ કે એ મોટી ભક્તિ લઈને બેઠા. શ્રવણ ભક્તિ ડાયરેક્ટ રેડવાય, ડાયરેક્ટ કાનમાં રેડાય. શ્રવણેથી રેડ્યો ને મારા હૃદય ઠેરાણો, મારી દેહડીમાં હોવો રણકાર, પ્યાલો દૂજો કોણ પીએ. એ ભક્તિ, શ્રવણ ભક્તિ તમારી પાસે છે. અહીંયાથી કીર્તન ભક્તિ થાય છે. પણ અત્યારે કલિકાલમાં ભગવાનને, મા ભગવતીને કીર્તન ભક્તિ બહુ ગમે છે. એમ અત્યારે થાવ બારોબાર તમે જો કોઈ ભૂમિ બાકી નહીં હોય કે જ્યાં ભજન નહીં થતા હોય, કીર્તન નહીં થતા હોય, સત્સંગ નહીં થતો હોય, માતાઓ દીકરીઓ ધોળ મંગળનો ગાતી હોય, શેરીએ શેરીએ ગલીએ ગલીએ ધોળ મંડળ બેસી જતા હોય, કીર્તન ભક્તિ છે. એટલે ભગવાનને પામવા હોય, મા ભગવતીને પામવા હોય ને તો તમારે પહેલા કીર્તન ભક્તિ કરવી પડશે, તો એ રાજી થાય. એટલે આજે આજનું જમા જાગરણ મા ભગવતીના નામમાં છે, કીર્તન ભક્તિનું જાગરણ છે. આમાં એક માં આવી જાય એટલે 9 મેળે મેળે આવે, પછી 8 તો મેળે મેળે આવે. પણ પેલી કીર્તન ભક્તિ છે. પહેલી ભક્તિ સંતન કર સંગા. સાધુડા ભક્તોને મળીને તો ત્યાંથી ચાલુ થાય, ત્યાંથી બધું હાલતું થઈ જાય. પછી ધીમે ધીમે એટલે માની કીર્તન ભક્તિમાં આપણે હાલીએ આગળ. એક જૂની કહેવત છે કે જેને ગાડે બેહી એના ગીત ગાઈ, જેને ખોળે બેહી ને, જેના ગાડે બેઠા ને, જેના લગ્નમાં ગયા હોય ને એના જ ગીતડા ગવાય. આજ માનો ચરણ, માનો આશરો, માનો ખોળો, બધે આપણે એના ચરણમાં કીર્તન ભક્તિ કરી વાલા.